હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી હળદરનું અથાણું બનાવવાના છે. લીલી હળદર છે તે આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. માર્કેટમાં લીલી હળદર મળતી હોય છે ત્યારે આપણે લીલી હળદરનું અથાણું બનાવીશું. આ અથાણું છે તે ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો લીલી હળદરનું અથાણું બનાવવા માટે મેં 250 ગ્રામ લીલી હળદર લીધી છે. હવે આપણે હળદરને એકદમ ઝીણી સમારી લેવાની છે. ફ્રેન્ડ્સ, તમારે હળદરને ઝીણી ના સમારવી હોય તો છીણીથી છીણી પણ શકો છો, પણ અહીંયા મેં હળદરને આ રીતે ઝીણી સમારી લીધી છે. તમે જોઈ શકો છો કે મેં એકદમ ઝીણી સાઇઝમાં હળદરને સમારી લીધી છે. તો હવે આપણે અથાણું બનાવીશું. અથાણું બનાવવા માટે મેં 1 કપ સિંગ તેલ લીધું છે. તમારે સિંગ તેલ ના લેવું હોય તો સરસિયું પણ લઈ શકો છો. અને અથાણું બનાવવા માટે સરસિયાનો ઉપયોગ થતો હોય છે, પણ અમારા ઘરમાં સરસિયાનો ટેસ્ટ નથી ભાવતો એટલે મેં સિંગ તેલ લીધું છે. પણ તમારે 1 કપ સરસિયું લેવું હોય તો લઈ શકો છો. હવે તેલ ગરમ થઈ જાય એટલે હિંગ ઉમેરવાની છે. હવે ઝીણી હળદર સમારી છે તેને ઉમેરી અને સાઈડથી મિક્સ કરવાનું છે. હવે હળદરને સાઈડથી કૂક થવા દેવાનું છે, એટલે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. હવે આપણે અથાણાનો મસાલો બનાવવાનો છે. મસાલો બનાવવા માટે પેનમાં 2 ચમચી વરિયાળી લેવાની છે, 1 ચમચી સૂકા ધાણા લેવાના છે, 2 સૂકા મરચાં અને 1 ચમચી જીરું ઉમેરવાનું છે. હવે ગેસ ચાલુ કરવાનો છે અને મસાલાને થોડાક શેકાવા દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મસાલા છે તે સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે ગેસને બંધ કરી લઈશું અને મસાલાને ઠંડા થવા દઈશું. હળદર છે તે સરસ એવી કૂક થઈ ગઈ છે અને મસાલો ઠંડો થઈ ગયો છે એટલે મિક્સર જાર લેવાનો છે અને મસાલાને અધકચરો ક્રશ કરી લેવાનો છે. એકદમ પાવડર નથી બનાવવાનો, અધકચરો ક્રશ કરી લઈશું. કે હળદર છે તે સરસ એવી કૂક થઈ ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે 1 ચમચી જેટલા રાઈના કુરિયા ઉમેરવાના છે અને 1 ચમચી મેથીના કુરિયા ઉમેરવાના છે. તમારે મેથીના કુરિયા ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે જે મસાલો બનાવ્યો છે તે 3 ચમચી ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને લાલ મરચું ઉમેરવાનું છે. તમારે કલર સારો જોઈતો હોય તો કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અને તમારે તીખાશ વધારે જોઈતી હોય તો લાલ મરચું વધારે એડ કરી શકો છો. હવે મસાલા ઉમેર્યા પછી આપણે 1 મિનિટ માટે થવા દેવાનું છે, એટલે મસાલાની ફ્લેવર છે તે સરસ એવી આવી જશે. તો ફ્રેન્ડ્સ, ગેસને બંધ કરી દઈશું અને આપણું લીલી હળદરનું અથાણું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે અથાણું ઠંડુ થઈ ગયું છે અને તેનો કલર છે તે સરસ એવો આવી ગયો છે. તો આપણું લીલી હળદરનું અથાણું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. આજે મેં લીલી હળદરનું અથાણું બનાવ્યું છે તેમાં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, પણ તમારે સરસિયું એટલે સરસવનું તેલ લેવું હોય તે પણ તમે લઈ શકો છો. તો હવે અથાણાને એક એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી દઈશું. તો શિયાળામાં ખાઈ શકાય તેવું ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવું લીલી હળદરનું અથાણું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો તમને આજની મારી અથાણાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક, શેર અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને હા ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી એક આસાન, હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ એન્જોય.